તો આ તરફ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો જે સમગ્ર કેસ છે તેમાં પાયલ ગોટીના આક્ષેપોને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પાયલ ગોટીએ પોલીસ સામે જ આક્ષેપ લગાવ્યા હતા। પોલીસે પગમાં દંડા ફટકાર્યા હોવાનો તેણે આક્ષેપ કર્યો। આક્ષેપની ગંભીરતાને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી। આક્ષેપો અંગે તટસ્થ તપાસ માટે કમિટીની રચના, જેમાં ડીવાયએસપી અશોક ગોહિલ અને પીઆઈ અને પીએસઆઈ તપાસ કરશે। પાયલ ગોટીએ કહ્યું કે પોલીસે તેને પગમાં દંડા માર્યા હતા। હાલમાં રાજકારણ ગરમાયું છે અને પાયલ ગોટી દ્વારા જે સોશિયલ મીડિયામાં પોલીસે મારવાનો જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના માટે એક સ્પેશિયલ કમિટી જે છે બનાવવામાં આવી છે। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, તપાસ ટીમની રચના કરવામાં આવી છે, કેટલા દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે? આ તપાસ ટીમનો કોણ ભાગ છે, કોણ કરશે તપાસ? જે 2 દિવસ પહેલા જે પાયલ ગોટીએ પ્રેસ કરી હતી તેમાં પણ વાત કરી હતી કે મને પોલીસે પટ્ટાથી માર માર્યો છે, તેના ઘેરા પડઘા પડ્યા છે અને અમરેલી એસપી સંજય ખરાતે ખાસ આ પોલીસ પરના આક્ષેપોની ને સત્ય જાણવા માટેની એક ટીમની રચના કરી છે, જેમાં ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ, પીઆઈ ગીડા અને બીજા પીઆઈ 2 મહિલા પીઆઈ આ 3ની ટીમની રચના કરી છે અને તે થોડા દિવસની અંદર તે તપાસ કરીને સત્ય બહાર લાવશે। આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।